જૂનાગઢ વીજ ચેકિંગ કરવા ગયેલ ટીમ પર હુમલો માળિયાહાટીનાના ગાંગેચા ગામનો બનાવ વીજ ચેકિંગ ડ્રાઈવ સમયે જીપના ડ્રાઈવર પર હુમલો એક રહેણાંક મકાનમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું બે વીજ કંપનીના અધિકારી તેમજ એક સાયની રૂબરૂમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું વીજ કંપનીની ટીમ જેતપુરની હોવાની પ્રાથમિક માહિતી રહેણાંક મકાનની બહાર જીપના ડ્રાઈવર ઊભા હતા ત્રણ અજાણ્યા ઇસમો બાઇક પર આવ્યા હતા તમે ચેકિંગ કરવા કેમ આવ્યા છો તેમ કહી તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરી નાસી છૂટ્યા ઇજાગ્રસ્ત ડ્રાઈવરને સારવાર માટે કેશોદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અહેવાલ સંજય પોપટ રાજાભાઈ મોગલ આજ રોજ સવારે અમે વીજ ચેકિંગ ડ્રાઈવ હતી ત્યારે અમે કેશોદ તાલુકાના ગાંગેચા ગામે ગયેલા ત્યાં અમારા અધિકારી ટી કે રાદડિયા સાહેબ, અમારા લાઇન સ્ટાફ પરમારભાઈ અને પીએસઆઈ વાઢેર સાહેબ એ સાથે હતા. એ લોકો વીજ ચેકિંગ કરવા ઘરમાં ગયેલા. તે દરમિયાન હું બહાર ગાડી પાસે ઉભો હતો અને ત્રણ અજાણ્યા શખ્સો આવ્યા અને મને કહે કે કેમ અમારા ગામમાં ચેકિંગ કરવા આવ્યા, અમારા ગામમાં નહીં આવવાનું ચેકિંગ કરવા, એમ કરીને મારી યારે ઝપાઝપી કરી. પછી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો અને મને માથામાંથી બહુ બ્લડ નીકળવા માંડ્યું. પછી હું બેભાન થઈ ગયો હતો. ત્યાં એ લોકો ભાગી ગયા અને હાલ અત્યારે કેશોદ સિવિલ હોસ્પિટલમાં અને એ તે બાઇક લઈને આવ્યા હતા, એની નંબર પ્લેટ હતી નહીં.